સંજય રાવલ છું. છેલ્લા એકાદ મહિનાથી નીટ પેપર લીક મામલે બહુ મોટું પ્રોટેસ્ટ ચાલુ થયું છે અને દિલ્હીમાં અને સમગ્ર દેશમાં છેલ્લા ઘણા દિવસથી હું જોઈ રહ્યો છું લોકોમાં એક આક્રોશ છે અને એ બાબતે એક જબરજસ્ત મુહિમ ચાલુ છે. આ વિષય પર બોલવા માટે મારી ઉપર હજારો મેસેજ આવ્યા હશે, પણ એ હજારો મેસેજ કરવાવાળા મિત્રોને કહું કે હું ઘણા દિવસથી 15-20 દિવસથી ટ્રાવેલિંગમાં હતો, દ્વારકા, હરિદ્વાર, બહારગામ જ હતો. હું આજે જ એટલે કે 22 તારીખે હું અમદાવાદ આવ્યો. મારી સોશિયલ મીડિયા ટીમે મને કહ્યું સર આટલા બધા મેસેજો આવ્યા છે, ઘણા બધા લોકો તો ગાળામાં ગાળી લખી રહ્યા છે અને એ જે કે મારે બોલવું જોઈએ. પણ યસ, પબ્લિક છે જેણે સંજય રાવલને એક સામાન્ય, જેને કોઈ ઓળખતું નહોતું, એ માણસને આજે મિલિયન્સ ઓફ લોકો ફોલો કરતા હોય, યુટ્યુબ પર 2 કરોડથી વધારે લોકો સાંભળતા હોય, ત્યારે અમારા પ્રત્યે તમારી લાગણી હોય એ સ્વાભાવિક છે. લગભગ સમગ્ર વિશ્વમાં 2000 પ્રોગ્રામ કર્યા, એમાંથી 90% પ્રોગ્રામ ફ્રી કર્યા, કોઈની પાસેથી પૈસો લીધો નથી. લાખો લોકો આજે પણ વિથ ડ્યુ રિસ્પેક્ટ માન સન્માન આપે છે. એ એમની મોટાઈ છે. હું તો એ જ સામાન્ય માણસ છું. અને અવારનવાર કેટલાય વિષયો, લગભગ કોઈ વિષય એવો નહીં કે જેની પર હું નહીં બોલ્યો અને બેબાક બોલ્યો છું. છેલ્લા 15 વર્ષથી પબ્લિક ડોમેનમાં હું કદાચ શિક્ષણ ઉપર અને જેટલું કંઈ બોલ્યો છું એટલું કદાચ કોઈ પબ્લિક ફિગર નહીં બોલ્યું હોય. મારા બધા વિડીયો અવેલેબલ છે અને બહુ સભાન અવસ્થામાં હું બધું બોલેલો છું. પણ આજે જ્યારે આ નીટ પેપર લીકનો મામલો આવ્યો અને એના માટે લોકોની જે લાગણી મારા ઉપર હતી કે તમે કંઈ બોલો, તો એના માટે હું આજે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. કોઈ પણ પેપર ફૂટે એટલે હજારો લાખો વિદ્યાર્થીઓની આશાઓ તૂટે. પેપર કેમ ફૂટે છે એ બહુ મોટો વિષય છે. સરકાર કોંગ્રેસની હોય, ભાજપની હોય કે આપની હોય, સરકાર કોની છે મહત્વનું નથી. દરેક સરકારોમાં પેપરો ફૂટ્યા છે. નીટનું પેપર ફૂટ્યું અને આટલો હંગામો કેમ થયો, એના પાયામાં જવાની જરૂર છે. પહેલાં તો આ ફૂટવું જ ના જોઈએ અને ફૂટ્યું છે તો ગિલ્ટી મસ્ટ બી પનિશ્ડ. એ સાથે હું બિલકુલ સંમત છું. એવી એક સ્ટ્રોંગ સિસ્ટમ બનવી જોઈએ કે જેથી કરીને કોઈ બીજી વાર પેપર લેવાની કે વેચવાની કે ફોડવાની હિંમત ના કરે. પોક્સો અને રેપથી પણ ખતરનાક એના પ્રોવિઝન હોવા જોઈએ. કદાચ એમાં આપણે ઊણા ઉતર્યા છીએ. નીટનું પેપર પહેલાં તો સમજવાની જરૂર કે ડૉક્ટર બનવા માટે આ પરીક્ષા આપવામાં આવે છે. મને નવાઈ એ લાગે છે કે દેશમાં 140 કરોડની વસ્તી સામે જે ડૉક્ટર્સ જોઈએ એ પર્યાપ્ત નથી. છેલ્લા 60 વર્ષમાં જેટલી મેડિકલ કોલેજો બની હતી ને જેટલી મેડિકલની સીટો હતી એનાથી આ છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારે ખૂબ બધી મેડિકલ, એનાથી ડબલ મેડિકલ કોલેજ ને મેડિકલ સીટો ઊભી કરી. પણ એ હજુ ઘણી ઓછી છે. BBA, BCom, MBA, LLB, BSc આવી બધી કોલેજો એટલી બધી બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે અને વિદ્યાર્થીઓ 3 વર્ષ 4 વર્ષ એમાં આપે છે જેનું પરિણામ 0 હોય છે લગભગ. આ BSc BCom જે 3 વર્ષના કોર્સ એ 1 વર્ષમાં પતાવી શકાય એવા છે. 5 વર્ષનું એન્જિનિયરિંગ જે છે એ 2 વર્ષમાં પતાવી શકાય એવા છે. યુવાનોને ત્યાં ગોંધી રાખવામાં આવે છે. પછી એ છોકરાઓ રખડેલ થઈ જાય છે, ડ્રગ્સ તરફ જાય છે, બીજા બધા કામ કરે છે અને એમનો જુવાનીનો મેઇન ટાઈમ હોય એ જતો રહે છે. આપણી એડ્યુકેશન વ્યવસ્થા એટલી ચરમરાઈ ગઈ છે કે અંગ્રેજો મૂકીને ગયા ત્યાંથી આજ સુધી કોઈ બદલાવ જ નથી આવ્યો. 5 વિષય ભણવાના, એના વિશે હું 10 વર્ષ પહેલાં ખૂબ બોલ્યો, મને ખૂબ ક્રિટિસાઇઝ થયો. એ વખતે શાસક પક્ષ તરફથી એમ કહેવામાં આવ્યું કે તમે આ બધું શું બોલો છો, કેમ બોલો છો, પણ હું બોલતો રહ્યો. એનું પરિણામ એ આવ્યું, કદાચ મારા બોલવાથી આવ્યું કે ના આવ્યું મને ખબર નથી, પણ એનું પરિણામ એ આવ્યું કે 2020માં નવી એડ્યુકેશન પોલિસી આપણા મોદી સાહેબ લાવ્યા અને ત્યારે એક આશા જાગી કે યસ, સ્કિલ બેઝ એડ્યુકેશન થાય અને 6થા ધોરણમાં નક્કી થઈ જાય કે આ છોકરો કે છોકરી શું કામના છે, કે આ વિદ્યાર્થી શેમાં કેરિયર બનાવશે. ડૉક્ટર બનવું એ પણ એક સ્કિલ છે અને એક સુથાર બનવું એ પણ એક સ્કિલ છે. બેમાં કોઈ ફરક નથી. ડૉક્ટરોથી ઓર્ડિનરી સ્કિલવાળા લોકો વધુ પૈસા કમાય એવું મેં જોયું છે. તો 2020 એડ્યુકેશન પોલિસી આવી ત્યારે એક આશા જાગી કે યસ, હવે કંઈક જબરજસ્ત બદલાવ આવશે. પણ આજે આપણે 2026માં બેઠા છીએ. નવી એડ્યુકેશન પોલિસી મુજબની એક પણ સ્કૂલ હજુ ચાલુ થઈ નથી. એ આપણી સિસ્ટમની સૌથી મોટી ખામી છે. સ્પીડ ઓફ ધ બોસ ઇઝ ધ સ્પીડ ઓફ ધ ટીમ હોવું જોઈએ, પણ એવું થતું નથી. એક એવી સિસ્ટમ બને કે જ્યાં ઉપરથી નક્કી થાય છેક નીચે સુધી પહોંચે. તો આના માટે શું કરી શકાય? એટલે હું ઘણીવાર બોલતો કે એક પટાવાળા બનવું હોય તો 12મું પાસ જોઈએ અને મિનિસ્ટરો અભણ હોય તો ના ચાલે. ત્યારે બીજા રાજ્યોની અંદર ખૂબ બધા લોકો, આવા લોકો જાતિ સમીકરણ કે પાર્ટી સમીકરણના કારણે જીતીને આવતા હતા અને ઉપર પહોંચતા હતા. ત્યાં કશું જ કામ એ રાજ્યોમાં થયું નહીં. આપણા રાજ્યમાં આપણે નસીબદાર છીએ કે એવા બહુ ઓછા લોકો આવ્યા.
હમણાં વચ્ચે હું હર્ષભાઈને લગભગ 2-3 વખત મળ્યો. છેલ્લા 5 વર્ષથી હું હર્ષભાઈ સંઘવી, ગુજરાતના ડેપ્યુટી સીએમને બહુ સારી રીતે ઓળખું છું. ત્યારે મારા આવા શબ્દોવાળા વિડીયો નીચે લગાવી અને એને મેન્યુપ્લેટ કરી અને એમ કે તમે આ હર્ષભાઈની સાથે કેમ ફોટા પડાયા? અરે ભાઈ, તમને ખબર છે તમારા જે ગ્રેજ્યુએટ્સ ને MBA કરેલા ને એન્જિનિયરિંગ લોકો છે ને એનાથી વધુ સારું ફાંકડું અંગ્રેજી માણસ બોલે છે કોઈ પણ રીતે. એ ગમે તેવા લોકો જોડે દરેક પ્રશ્નને બહુ સારી રીતે ડીલ કરી શકે છે. મારે કોઈની ફેવર અનફેવરનો સવાલ નથી. સવાલ એ છે કે જેમ MBA કરેલા IIM માંથી ભરેલા લોકો બહુ મોટા બિઝનેસ કરે છે, પણ એમનાથી વધારે સારો મોટો બિઝનેસ કરે છે સવજીભાઈ ધોળકે અને ગોવિંદ કાકા જેવા લોકો કે જે બહુ ભણ્યા નથી, 10-10 હજાર કરોડનું ટર્નઓવર કરે છે. તો દરેક વાત દરેકને લાગુ ન પડે, પણ રાજકારણમાં પોતાના રોટલા શેકવા માટે મારા શબ્દોને મેન્યુપ્લેટ કરી અને એક સક્ષમ માણસ, હું માનું છું કે કદાચ આજે ગુજરાતના રાજકારણમાં જે ટોપના 10 લોકો છે કે જે ભવિષ્યમાં મુખ્યમંત્રી બની શકે એવી ક્ષમતા ધરાવે છે, એમાં કદાચ હર્ષભાઈ સંઘવી આવે. અને ત્યારે વાતોને ખોટી રીતે મરોડીને, ખોટી રીતે રજૂ કરી અને પોતાની રોટલી શેકવા માટે આ બધી વાતો રજૂ થાય છે. ત્યારે બહુ દુઃખ થાય છે. આજના જે યુવાનો મને જે આ ગાળો લખે છે અથવા જે વિડીયો મોકલે છે, એમને કહું છું કે ધંધે લાગો, કામે લાગો. કશું જ કામ નહીં આવે. જાત મહેનત ને 18 કલાકની મહેનત કામ આવશે. તમારામાં જે સ્કિલ હોય એને ડેવલપ કરો, પણ આ રાજકારણના હાથા બનશો નહીં. રાજકારણમાં જવું છે તો 20 વર્ષની ઉંમરે બધું ઘર બહાર છોડીને જતા રહો. આ ફૂલ ટાઈમ જોબ છે, આ પાર્ટ ટાઈમ જોબ નથી. મને પણ એવો એક વખતે વહેમ થયો હતો કે હું પણ જઉં, પણ મેં જોયું કે આ આપણું કામ નથી. એટલા માટે નથી કે બહુ લેટ થયું, અને એમાં આજે મને 60 વર્ષની મારી ઉંમર થઈ, અને ત્યારે જે યુથ ગમે તેવી ભાષા વાપરે છે ત્યારે બહુ દુઃખ થાય છે. ખેર, એમને મુબારક, એમની શક્તિ, એમની તાકાત, એમનું લખવું. લોકશાહી છે, લોકો ગમે તે કહી શકે, અને અમારા જેવા લોકોને તો કહેવું બહુ સહેલું છે કે અમે કશું રિએક્ટ નથી કરવાના. આ સમયે જ્યારે આ નીટનો પ્રશ્ન આવ્યો અને એક નાનકડી શરૂઆત થઈ, ત્યારે મને લાગ્યું કે યસ, આ બધું પતી જશે, પણ એ વાત પતી નહીં. અને એનું એ ન પતવાનું કારણ કદાચ મારી દ્રષ્ટિએ એ છે કે શું એક કોઈક નાનકડી ઘટના બને કે કોઈ મોટું પેપર ફૂટે કે કોઈ આવું થાય તો એ મંત્રી રાજીનામું આપે, એનાથી પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ થશે? ખરેખર આપણે 5 મુદ્દા કે 10 મુદ્દા લઈને સરકાર પાસે જોઈએ કે આ મુદ્દા તમે માનો તો જ અમે આગળ તમારી જોડે વાત કરીશું. તો હું માનું છું કે કદાચ એક સકારાત્મક વાતાવરણમાં વાતચીત થાય ને એનો રસ્તો નીકળે. જે રીતે ગુજરાત અને ભારતનો વિકાસ થઈ રહ્યો છે, જે છેલ્લા 10 વર્ષમાં આપણે પ્રગતિ કરી રહ્યા છીએ દરેક ક્ષેત્રમાં, હું બહુ સ્ટડી કરીને તમારી સાથે બહુ જવાબદારીપૂર્વક વાત કરી રહ્યો છું. આજે મારા પણ હું 10 વખત અલગ અલગ લોકોને મળ્યો છું. 200 થી 300 ધક્કા ખાધા છે મારે એક નાનકડા સ્કિલ સિટીના પ્રોજેક્ટ માટે. મને મંજૂરી નથી મળતી. તો શું એનો મતલબ એ છે કે હું સરકારની વિરુદ્ધ બોલું? મારા વ્યક્તિગત સ્વાર્થ માટે હું સરકારની વિરુદ્ધ બોલું? જે થઈ રહ્યું છે એ થઈ રહ્યું છે, નથી થતું એ નથી થતું. તો આવા સમયે આ જે પેપરના મામલે જે બીજી બધી વાતો અંદર ઘૂસી રહી છે, અને જેના કારણે યસ, વિદ્યાર્થીઓના માથા ફૂટ્યા, વિદ્યાર્થીઓને નુકસાન થયું, દર્દનાક સીનો જોયા, સામે બીજી બાજુ બીજું પણ જોયું. એટલે સોશિયલ મીડિયાના વિડીયો જોઈને કોઈ તારણ પર આવવું એ વાતમાં હું માનવા તૈયાર નથી. પણ યસ, કોઈ પણ પેપર એક સામાન્ય તલાટીનું પેપર પણ ફૂટવું ના જોઈએ, એમાં ભ્રષ્ટાચાર ના થવો જોઈએ, એમાં કરપ્શન ના થવું જોઈએ, અને ગિલ્ટી મસ્ટ બી પનિશ્ડ એ થવું જ જોઈએ. પણ એ સાલું થતું નથી, અને ત્યારે લોકોનો જે આક્રોશ છે એ વ્યાજબી છે. ઘણી બધી સેલિબ્રિટી, ઘણા બધા લોકો આની અંદર કૂદી પડ્યા છે, જાત જાતના પોતાના ઓપિનિયન આપે છે. મને પણ મારો ઓપિનિયન આપવાનો અધિકાર છે. દરેકનો ઓપિનિયન દરેકને ગમે જરૂરી નથી. એટલે મૂળ વાત એ છે કે સિસ્ટમ સ્ટ્રોંગ બનવી જોઈએ. આપણે બધા અમેરિકા જઈએ છીએ, દુબઈ જઈએ છીએ, લંડન જઈએ છીએ, દુનિયામાં જઈએ છીએ, ક્યાંય કોઈ હોર્ન નથી મારતું, કોઈ રોંગ સાઈડથી ઓવરટેક નથી કરતું. કેમ? સિસ્ટમ પાવરફુલ છે. આપણે દુનિયામાં કોઈ બી દેશમાં જઈએ તો બારીમાંથી કચરો નથી ફેંકતા, ગમે ત્યાં પિચકારી નથી મારતા, કેમ કે સિસ્ટમ પાવરફુલ છે. તો આ સિસ્ટમ પાવરફુલ બને એ માટેની એક જબરજસ્ત મુહિમ ચાલવી જોઈએ, અને એમાં હું તમારી સાથે છું. બાકી ખાલી રાજીનામા લઈ લેવાથી આ સિસ્ટમ ક્યારે નહીં બદલાય, નહીં ક્યારે સુધરશે. અને આજે આ દેશમાં જેની જરૂર છે કે કોન્સ્ટન્ટ સરકાર સતત એક ધાર્યું કામ કરે અને એના પરિણામો આવે, તો હું માનું છું કે દેશ ખૂબ પ્રગતિ કરશે. અને મેઇન વાત એ છે કે એટલી વસ્તી વધારો છે. સૌથી મોટો આપણો પ્રોબ્લેમ છે વસ્તી વધારો છે. આજે આપણા દેશનો પ્રશ્ન હિન્દુ મુસલમાન કે જાતિવાદી કરતા ગરીબી એ સૌથી મોટો પ્રશ્ન છે. અને ગરીબને આ વાત સમજ જ નથી પડતી કે પ્રશ્ન શું છે. લગ્ન કરી લઈએ છીએ, બાળકો થઈ જાય છે, ફરીથી આપણે ગરીબથી આપણા બાળકો પણ ગરીબ જ પેદા થાય છે, અને એ ક્યારેય પૈસા કમાઈ શકતા નથી, કે હરીફાઈ એટલી બધી છે, પબ્લિક એટલી બધી છે. તો આ બધી વાતોમાં પડવાને બદલે એક સામાન્ય અને ગરીબ વર્ગના લોકોએ પોતે પૈસા કમાઈ, પોતાની અંદર જે સ્કિલ છે, સ્કિલ ડેવલપમેન્ટમાં ખૂબ બધું કામ થયું છે, અઢળક કામ થયું છે.
તો પોતાની સ્કિલ ડેવલપ કરવા માટે જ્યાં કોઈ જગ્યા મળે ત્યાં જઈને પોતાની સ્કિલ ડેવલપ કરી અને ધંધે લાગીએ, પૈસા કમાઈએ. ક્યાં બિલકુલ કશું ના હોય તો આમાં જજો, અને ક્યાં તમે સક્ષમ હોય તો આમાં જજો. બાકી આમાં જશો તો આના પરિણામો કંઈ બહુ સારા નથી આવવાના. એટલે આ જે થયું છે, નીટનું પેપર લીક થયું છે, એ બિલકુલ ગંભીર ઘટના છે અને એનું સખત શબ્દોમાં એની નિંદા કરું છું. આ ન જ થવું જોઈએ. 2024માં પણ સરકારે કહ્યું હતું કે હવે નહીં થાય, 2026માં ફરીથી થયું. આ વખતે તેઓ જડબે સલાક આપણે બેસાડીએ કે દુનિયા યાદ કરી જાય. અને 2 ગુજરાતીઓ આજે ઉપર બેઠા છે. મને આશા છે કે આમાં ચોક્કસ કોઈ સકારાત્મક પરિણામ આવશે અને એક એવો દાખલો બેસશે કે બીજી વાર કોઈ પેપર ફોડવાની વાત કરતા ધ્રુજી જશે. બાકી અત્યારે જે ચાલી રહ્યું છે એ બીજું બધું ચાલી રહ્યું છે. દેશના ટુકડા કરવાવાળા લોકો આજે આમાં ઘૂસી અને આપણને બીજા રસ્તે ભરમાઈ રહ્યા છે. નાતી જાતિના સમીકરણો ચાલી રહ્યા છે. એટલે દેશ સર્વોપરી છે, રાષ્ટ્રપ્રેમ સર્વોપરી છે. એ વાત સાથે આપણે ઊભા રહીશું અને તો હું માનું છું કે બહુ સકારાત્મક પરિણામ આવશે. આ જે કોઈ લોકો આને આગેવાની લીધી છે, નેતાગીરી લીધી, અને કહું કે 10-11 સ્ટ્રોંગ કારણો લઈને સરકાર પાસે જઈએ, હું પણ તમારી સાથે આવું અને કહીએ કે આ થશે તો કદી પેપર નહીં ફૂટે. આપણી પાસે કોઈ પ્રશ્ન છે તો એનું સોલ્યુશન તો હોવું જોઈએ ને. ખાલી આમ કરી દો તો એવું તો ના ચાલે. બાકી કાલે તો દરેક વાત માટે લોકો ધરણા ઉપર બેસશે અને કહેશે આનું રાજીનામું. તો એક સિસ્ટમ રાજકારણમાં વર્ષોથી ચાલી આવે છે. મને એનો વિરોધ નથી, એ જેને કરવું એને મુબારક, પણ આ થવું ના જોઈએ એ વાત 100% સાચી છે. અને શિક્ષણમાં આમૂલ પરિવર્તનની જરૂર છે. મોદી સાહેબ જે નવી શિક્ષણ પદ્ધતિ લાવ્યા એ સ્કૂલમાંથી જ 6ઠ્ઠા ધોરણમાં નક્કી થઈ જાય કે આ બાળક શું કામનો છે. તો 12મા ધોરણમાં જેને મેડિકલમાં જવું હોય મેડિકલમાં, આઈએએસ બનવું હોય આઈએએસ બને, અને જેને આમાં બિઝનેસમાં જવું છે, જેને કમ્પ્યુટરમાં જવું છે, જેને મ્યુઝિકમાં જવું છે, સ્પોર્ટ્સમાં જવું છે, એ એમાં જાય. એવી એક વ્યવસ્થા સ્કૂલ લેવલે ઊભી થાય તો કોઈ બેકાર જ નહીં રહે અને એક જબરજસ્ત પરિણામ આવશે. અને ચાઇનાને ટક્કર મારે એટલી પબ્લિક આપણી પાસે છે, પણ એને શિક્ષણના અભાવે, કે શિક્ષણ પદ્ધતિ બિલકુલ કામની નથી અત્યારે. લગભગ હું એવું જવાબદારીપૂર્વક કહું છું કે ત્યાં સ્કૂલોમાં જે ભણાવે છે એ જીવનમાં કામ નથી આવતું, ને જીવનમાં જે કામ આવે છે લગભગ ત્યાં ભણાવાતું નથી. માત્ર 10-20% લોકો માટે આખી એજ્યુકેશન સિસ્ટમ ચાલે છે. એટલે અત્યારે યુથે એ પ્રશ્ન લઈને સરકાર સામે લડવાની જરૂર છે કે આવું કરો તો કોઈ બેકાર ના રહે, આવું કરો તો દરેક માણસ પૈસા કમાતો થાય. આ એકમાત્ર આજે આપણી પાસે પ્રશ્ન છે. બાકી બધા પ્રશ્નો છે એ ઘણી વખત પેપરો લીક થયા, ઘણા બધા રાજ્યોમાં થયા, ઘણી બધી વખત થયા. કેટલી વાર લડશું, પણ એક સ્ટ્રોંગ સિસ્ટમ પાવરફુલ આપણે ઊભી કરીએ તો હું માનું છું કે બહુ સરસ પરિણામ આવશે. જે લોકો પોઝિટિવ કે નેગેટિવ કોમેન્ટ્સ કરે છે એમને મુબારક છે. તમે તમારા સંસ્કાર પ્રમાણે એમાં શબ્દો લખજો, એના સામે મારો કોઈ વિરોધ નથી. પણ કામે લાગી જાઓ. પૈસા કમાવા એ એકમાત્ર જીવનનો હેતુ હોવો જોઈએ. અને એ આ બધા ચીજોમાં પડવાથી હું નથી માનતો કે એનું સોલ્યુશન આવે. સોલ્યુશન એ છે કે આપણે એવી સ્ટ્રોંગ સિસ્ટમ સેટઅપ કરીએ આવનારા 5 વર્ષોની અંદર કે દરેક માણસ સ્કૂલ કોલેજમાંથી નીકળે ત્યારે એને એમ થાય કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. અને પછી તમે જુઓ કે પરિણામો કેવા સુંદર આવે છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.